સાહેબ, અમારે 4 મહિનાથી પગાર થતા નહીં. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આશેડા ગામે મનરેગા યોજના હેઠળ પરસેવો પાડી કામ કરતા આ શ્રમિકોને 4 મહિનાથી વેતન ચૂકવવામાં આવ્યું નથી. મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો પાસે અન્ય કોઈ બચત ન હોવાના કારણે હવે ગામના કરિયાણાના વેપારીઓએ પણ ઉધાર આપવાનું બંધ કરી દીધું છે. પરિણામે અનેક પરિવારો સામે ભૂખમરાનું ગંભીર સંકટ ઊભું થયું છે. છેલ્લા 4 મહિનાથી મજૂરીના રૂપિયા ન મળતા શ્રમિકો ભૂખમરાની કગાર પર પહોંચી ગયા છે અને ગરીબ મજૂરોની હાલત દિવસે ને દિવસે કથળી રહી છે. ત્યારે 100 દિવસની રોજગારીની ગેરંટીની વાત કરતી સરકારની ગેરંટી માત્ર કાગળ પર જ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શ્રમિક મહિલાઓએ જણાવ્યું હતું કે દિવસભર મહેનત કર્યા બાદ પણ સરકાર દ્વારા વેતન અટકાવવામાં આવતા બાળકોને ખવડાવવાની પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે મજૂરોની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી બાકી રહેલી મજૂરી ચૂકવે, નહીં તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર અને તંત્ર મજૂરોની વેદનાને ક્યારે સાંભળે છે. સાહેબ, અમારે 4 મહિનાથી પગાર થતા નહીં અને મારે ગોડો છોકરો છે, હું વિધવા ભાઈ છું. માટી ઉપાડી ગુજારણ ચલાવું છું. અમારે કરિયાણાવાળાએ કોઈ પગાર કશું ખાવા આલતા નથી. બરાબર. હવે અમારે આ છે બીજો, આ કોઈ ધંધો અમારે બીજો છે નહીં. કોના ઉપર ગુજારણ ચલાવું છું અને અમારો પગાર કરાવો મહેરબાની કરી. અને સાહેબ, તમને એટલી વિનંતી કરું છું